આજે આપણે ધોરણ 6 પ્રકરણ નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય 7.5 જોવાના છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે પહેલા નંબરનું જોઈએ. નીચેની આકૃતિઓ જોઈ સરવાળા છે કે બાદબાકી એ ચકાસીને અપૂર્ણાંકમાં જવાબ મેળવવાનો પ્રયત્ન કરો. તો પહેલા નંબરમાં આપણે જોઈએ તો સરવાળો થયેલો છે, તો આપણે અહીં સરવાળો કરીશું. બીજા નંબરમાં 5 માંથી 3 માઇનસ કરેલા છે અને 2 વધેલા છે, તો માઇનસ આપણે લખીશું. સીમાં સરવાળો થયેલો છે, તો આપણે સરવાળાનું ચિહ્ન લખીશું. બરાબર છે. હવે આપણે બીજા નંબરનો ઉકેલો મેળવીશું. તો એ જોઈએ તો 1/18 પ્લસ 1/18 છે. તો અહીં છેદમાં બંને જગ્યા સેમ છે, તો તેને એક જ વાર લખીએ અને 1+1 તે લખીએ. તો 1+1 2 થશે, તો 2/18. હવે 1/9 જે આપણો આન્સર થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બી જોઈએ. તો 8/15 પ્લસ 3/15. તો 8 + 3/15. હવે 8 ને 3 11 થશે, તો 11/15 જે આપણો જવાબ થશે. બરાબર છે. ચાલો હવે સી જોઈએ. 7/7 - 5/7. તો અહીં છેદ સમાન છે, તો તેને એક જ વાર લખીએ. બરાબર છે. 7 માંથી 5 જાય તો 2 અને છેદમાં 7 જે આપણો જવાબ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ડી જોઈએ. તો છેદ સમાન જ છે, તો તેને એક જ વાર લખીએ. તો 1+21/22. તો 22/22 બરાબર આપણો જવાબ 1 આવશે. તો ડી નંબરનું જવાબ 1 થશે. બરાબર છે. ચાલો ઈ જોઈએ. છેદ સમાન જ છે, તો તેને એક જ વાર લખવાનું છે. તો 12 - 7/15. તો 12 માંથી 7 જાય તો 5 અને છેદમાં 15. હવે 5 તારી 15 થશે, તો છેદમાં 3 વધશે, તો 1/3 આપણો જવાબ થશે. એફ જોઈએ. +5 + 3/8. તો 8/8 અને બંને કેન્સલ થશે, તો એક જવાબ આવશે. હવે જી જોઈએ. જીમાં આપણે 1 = 3/3 આપેલા જ છે. બરાબર છે. તો અહીં 3/3 - 2/3. હવે છેદ સમાન છે, તો તેને એક જ વાર લખીએ. 3 - 2/3. તો આપણો જવાબ 1/3 થશે. એચ જોઈએ. તો અહીં 0/4 છે, તો તેનો આપણે કંઈ ન કરતા આપણો જવાબ 1/4 થશે. બરાબર છે. હવે આઈ જોઈએ. આઈમાં આપણે છેદ સરખા કરવાના છે, તો લસા લઈને કરીશું. છેદ સરખા કરવા માટે 3ને પણ 5 વડે અને 1ને 5 વડે ગુણીએ, તો 12/5 લખીએ. હવે ઉપર 15 થશે, -12 અને છેદમાં 5. 12 જશે તો 3 વધશે અને 3/5 જે આપણો જવાબ થશે. ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજા નંબર જોઈએ. શુભમે તેના રૂમની દિવાલના 2/3 ભાગ પર રંગ કર્યો અને તેની બહેન માધવીએ તેની રૂમના 1/3 ભાગ પર રંગ કરવામાં મદદ કરી. તો બંને સાથે મળીને કુલ કેટલા ભાગ પર રંગ કર્યો, આ આપણે ગણવાનું છે. તો રંગ કરેલ દિવાલ પ્લસ બહેન માધવીએ કરેલ મદદ
તેનો ભાગ। બરાબર છે। તો લખીએ અહીં 2/3 પ્લસ 1/3 બરાબર છેદ સરખા છે તો તેને એક જ વાર લખીએ। તો અહીં લખીએ 2 + 1/3 બરાબર 3/3। હવે આપણો જવાબ 1 થશે। તો તેનો મતલબ એ છે કે માટે કરીને લખીએ આખા દિવાલને કલર થઈ ગયો હશે। તો દિવાલનો પૂરો ભાગ કલર કરાઈ ગયો હશે। બરાબર છે। ચાલો હવે ચોથા નંબરનું જોઈએ। ખૂટતો અપૂર્ણાંક ભરો। તો એમાં ખૂટતો અપૂર્ણાંક કયો છે તે આપણે લખવાનો છે। તો અહીં લખીએ આપણે 7/10 માઇનસ જવાબ આપણને આપેલું છે। તો અહીં આપણે શું લખીએ તો 3/10 આવશે। તો 4/10 લખીશું તો આપણો જવાબ 3/10 આવવો જોઈએ। તો ગણીએ 7માંથી 4 જાય તો 3 વધે। બરાબર છે। અને છેદમાં આપણને સરખો આપેલો છે તો 3/10 આપણો જવાબ થઈ જાય છે। તો આપણો જવાબ મેન 4/10 આવશે। બરાબર છે। હવે બી જોઈએ તો તેમાં 8/21 એ આપણો જવાબ થશે। બરાબર છે। 8માંથી 3 જાય તો 5 વધે છે। બરાબર। હવે સી જોઈએ તો અહીં શું આવશે તો 6/6 આવશે। ઓકે માંથી 3/6 તો આપણો જવાબ 3/6 થશે। તો તેથી 6/6 જે આપણો મેન જવાબ થશે। હવે ડી 7/27 આવશે। તો આપણને જવાબ આપેલો છે પણ આપણો જવાબ 7/27 અને અહીં 6/6। ઓકે પાંચમું જોઈએ। જાદવને ટોપલીના 5/7 ભાગ જેટલી નારંગી આપવામાં આવી તો હવે ટોપલામાં બીજા કેટલા અપૂર્ણાંક જેટલા ભાગની નારંગીઓ બાકી હશે તે ગણવાનું છે। ઓકે તો 5/7 ભાગ જેટલી નારંગી આપવામાં આવી છે તો બાકીની કેટલી બચેલી છે તે લખવાનું છે। તો અહીં લખીએ 5/7 પ્લસ 2/7 બરાબર। તો 2/7 એ આપણો જવાબ થશે। તો આપણે લખીએ 7/7 તો પૂરેપૂરી ટોપલી ભરાઈ જશે જેથી આપણો જવાબ ટોપલીમાં 2/7 આપણો જવાબ થાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો અને પોતાના મિત્રો પર શેર પણ કરી આપજો જેથી કોઈ પણ નવા વિડીયો આવે તો તે તમારા પર જલ્દીથી આવે અને તમે તેનો લાભ લઈ શકો। થેન્ક યુ।